જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોબ્રેડ ચેનલમાં। વૈષ્ણવો, આપણા મનમાં હંમેશા ચિંતા, ઉદ્વેગ અને દ્વિધા રહેતી હોય, સેવામાં મન ન લાગતું હોય, સેવા કરતા હોય છતાંય ચિત્ત બીજે જ રહેતું હોય, તો આવા સંજોગોમાં વૈષ્ણવોએ શું કરવું જોઈએ તેનો એક આપણે વાર્તા પ્રસંગ આ અવલૌકિક સત્સંગમાં જોઈશું। તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને આજના આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ। 84 વૈષ્ણવોમાં જેની ગણના થાય છે તે શ્રી ગોવિંદ દુબે, સાંચોરા બ્રાહ્મણ, કાશીમાં ગંગા તટે શ્રી મહાપ્રભુજીના શરણે ગયા। એમની ઈચ્છા ગ્રંથ ભણવાની હતી। શ્રી વલ્લભે ગીતાના એક શ્લોકનો અર્થ સમજાવ્યો અને આજ્ઞા કરી કે હવે આખી ગીતાનો પાઠ કરો, ત્યારે ભાવાર્થ મનમાંથી સ્ફુરિત થતો રહેશે। અને એમ જ થયું। ગુરુ કૃપા થાય ત્યાં શું અશક્ય હોય। પછી ભગવદ સેવાની આજ્ઞા થઈ। ઘેર આવીને ગોવિંદ દુબે સેવા કરવા લાગ્યા, પણ મર્યાદા સાધનોમાં ચિત્તવૃત્તિ હોવાથી પુષ્ટિ સેવામાં મનનું અનુકૂલન થયું નહીં। આજ્ઞા થયેલી એટલે સેવા તો છોડાય નહીં, મન દ્વિધામાં રહ્યું એટલે આનંદ આવે નહીં, અને ચિંતા ઉદ્વેગ થયા કરે કે મારું શું થશે, શી ગતિ થશે, ખરેખર હું શું કરું તો હું તરું, એમ સંકલ્પ વિકલ્પ થયા કરે। પોતાની મેળે મનનું સમાધાન સાધી શક્યા નહીં, એટલે તેમને ગુરુદેવને પત્ર લખ્યો અને બધી વિનંતી કરી। શ્રી ગુરુદેવે પ્રત્યુત્તરમાં નવરત્નના 9 શ્લોક લખી મોકલ્યા અને તેનો નિત્ય પાઠ કરવાની આજ્ઞા કરી। ગોવિંદ દુબેએ આજ્ઞાનું પાલન કર્યું। એ પાઠ દ્વારા ક્રમશઃ તેના મનની ચિંતા, ઉદ્વેગ, દ્વિધા એ બધું જ દૂર થઈ ગયું। પછી સેવામાં મન લાગ્યું। મોટાઓની વાણીમાં પણ કેવું અલૌકિક સામર્થ્ય હોય છે, એમાં પણ ગુરુદેવની વાણી એટલે તેની પ્રીતિ કરાવતો આ પ્રસંગ હતો। બધું કરવા છતાં આપણું મન જો અલૌકિક કાર્યોમાં ન લાગતું હોય, લૌકિક ચિંતા અને ઉદ્વેગ થયા કરતા હોય, તે આપણને નડતા હોય, તો આ નવરત્નનો પાઠ કરવો। શ્રી મહાપ્રભુજીએ ગોવિંદ દુબેના મિસથી આપણે માટે અમૂલ્ય ઉપદેશ પ્રકટ કર્યો છે। એક રત્ન હીરો પ્રાપ્ત થાય તો એ તે લૌકિક દારિદ્ર્ય મિટાવે છે, તો આ તો અવલૌકિક 9 રત્નોનો સમૂહ આપણા આત્માનું દારિદ્ર્ય કેમ ન મિટાવે। દારિદ્ર્ય દૂર થાય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય। કઈ સમૃદ્ધિ? તો કે આનંદ સમૃદ્ધિ। પુષ્ટિ માર્ગમાં જ્યાં જુઓ ત્યાં અવલૌકિક આનંદ જ આનંદ છે। કેવું આનંદ, કેવું સુખ? તો કે ભોગ, રાગ, શૃંગાર સહિત સેવા દર્શનનો આનંદ, સંગીતયુક્ત ભાવભર્યા ગુણગાનનો આનંદ, ભગવદ પ્રસાદના અધરામૃત સ્વાદનું સુખ, ભગવદીય સમાગમમાં થતું સત્સંગનું સર્વોપરી સુખ। શુદ્ધ પુષ્ટિ ભક્તિમાં કલેશ કે નિરાનંદ નથી, કોઈ કષ્ટ સાધ્ય સાધનો કે દેહ દમનને સ્થાન નથી। એટલે જ હરિરાયજી કહે છે કે કહા કોક દેહ દમત સાધન કરી મૂરખજન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો અપાથે। વિરહ અને તાપ કલેશ એ જુદું તત્વ છે, ઉત્તમ છે। લીલાધામ ગોલોકમાં જે અલૌકિક આનંદ છે તેને જ શ્રી વલ્લભે આપણે માટે ભૂતલ પર પ્રગટ કર્યો છે। સ્વરૂપાનંદ અને લીલારસ અનુભવ એ જીવનનો અણમોલ લાહવો છે, પુષ્ટિ ફળ છે। એને માટે તાપ કલેશ આવશ્યક છે, પણ ચિંતા કલેશ બાધક છે। પુષ્ટિ માર્ગનું સ્વરૂપ સમજાય નહીં, ચિત્ત વૃત્તિ અન્ય સાધનોમાં રહે તો સેવા કરવા છતાં ઉદ્વેગ રહે, લૌકિક ચિંતાઓ પણ બાધક થાય। એમાં માત્ર જપ પાઠથી લાભ થાય અને નવરત્નના પદે પદના અર્થભાવ સમજાય, અંતરમાં ઉતરે તો તે શીઘ્ર ચિંતા નિવૃત્તિ થાય। આમ જ્યારે આપણને શ્રી ઠાકોરજીની સેવામાં ચિત્ત લાગે નહીં અને મનમાં ચિંતા ઉદ્વેગ રહ્યા કરે, ત્યારે આપણે પણ નવરત્નના 9 શ્લોકનો પાઠ કરીને આ ચિંતા ઉદ્વેગને દૂર કરી અને ઠાકોરજીમાં મન પરોવી અને સેવાનો આનંદ લેવો જોઈએ। તો વૈષ્ણવો, આજના આ અવલૌકિક સત્સંગને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીને અહીં પૂર્ણ કરીએ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ।